TV9 પ્રેઝન્ટ્સ વોટ થિંક્સ ઇન્ડિયા ટુડે આજે કાર્યક્રમનું આયોજન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા. આ મહાસંવાદના સાક્ષી વડોદરાની પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ બન્યા છે. પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની વિકાસની ગાથાઓ જણાવી, શું માની રહ્યા છો ભારત આજે કઈ જગ્યા પર પહોંચ્યું છે? ओके, मेरा नाम शुदीप्ता दास है और ये समिट था जिसमें नरेंद्र मोदी जी का जो विज़न है विकसित भारत 2047, जिसमें हमें दिख रहा है कि हमारा इंडिया कितना आगे बढ़ रहा है, चाहे वो अपने मेडिकल की तरफ से हो, हेल्थ केयर, उसके बाद एंटरप्रेन्योरशिप और सबके लिए जो उन्होंने इतना अच्छा फील्ड तैयार किया है जिसमें सबको अपॉर्चुनिटी मिल रही है कि अब वो जाए आगे की तरफ. और साथ ही साथ वुमेन एम्पावरमेंट जो हम वुमेन्स को इतना आगे बढ़ने के लिए मोटिवेट करे, तो जो कि बहुत अच्छा विज़न है. सो वी आर वेरी प्राउड एंड वेरी curious about this to see our Bharat how it going for Vikasit in 2047. બિલકુલ, જેવી રીતે 2047ની વાત કરી છે, 2047ની ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ જો વાત કરીએ તો ઓલિમ્પિક ગુજરાતમાં રમાય તે માટેની પણ તૈયારીઓની વાત છે. તો આજે જ્યારે વોટ થિંક્સ ઇન્ડિયા ટુડે આજે કાર્યક્રમ થયો, આપ શું વિચારી રહ્યા છો કે હાલ ભારત કઈ જગ્યા પર? હેલો મેમ, મારું નામ પ્રિયા ભદ્રા છે. મારા મત મુજબ કે અત્યારે જે વિઝન ચાલે છે એ લાઈક ઇમેજિનેશનથી એકદમ બહાર જ છે. કે જે રીતે સરે કીધું કે 2047માં ભારત એકદમ વિકસિત થઈ જવાનું છે, તો એનું ઇમેજિન કરવું લાઈક એક ડ્રીમ છે ને, એ રિયલ થવાનું છે કે આમ એટલી સ્પીડમાં એ ગ્રો કરી રહ્યું છે અને એનું જે ઇન્ક્રીમેન્ટ ગ્રોથ છે લાઈક ઇમેજિન જ ન કરી શકો. જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીથી લઈ એજ્યુકેશન છે, વુમન એમ્પાવરમેન્ટ છે, હરેક ક્ષેત્રે કોઈ બી એવું ક્ષેત્ર બાકી નથી રહ્યું જ્યાં ભારત ગ્રો નથી કરી રહ્યું. તો એ બહુ જ પ્રાઉડ ફીલ છે મારા માટે કે હું બી એક ભારતીય છું અને હું બી આ વિકસિત ભારત માટેનો એક હિસ્સો છું. બિલકુલ, વિકસિત ભારત માટેના હિસ્સા માટે તમામ લોકો ગર્વ અનુભવી રહ્યા છે. જે રીતે વાત કરીએ કે યુવાઓ ભારત દેશ પાસે સૌથી વધારે છે, તો જે રીતે આશાઓ હોય એ પણ યુવાનો પાસેથી રહેતી હોય છે, જ્યારે સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. આપનું શું માનવું છે? મારું નામ શશી ભંભાણી છે. હું અહીંયા ફેકલ્ટી મેમ્બર તરીકે MBAમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. હવે યુવાઓની વાત થઈ છે તો એક ટર્મ ડેમોગ્રાફિક ડિવિડન્ડ આવે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ જે ટર્મ આવે તો એનો આપણે ફાયદો લેવા જઈ રહ્યા છીએ, કારણ કે 18 થી 45 વર્ષની વચ્ચેના વયના જે ભાઈઓ તથા બહેનો છે આપણા ઇન્ડિયામાં એ સૌથી વધારે છે અને એ વર્ક ફોર્સમાં જોડાઈ રહ્યા છે. એ બી કમાશે, એ બી સ્પેન્ડિંગ કરશે, તો ઇકોનોમીમાં પૈસો સર્ક્યુલેટ થશે, તો ઓટોમેટિકલી ગ્રોથ જોવા મળશે અને ઓવરઓલ ઇકોનોમિક ગ્રોથ જોવા મળશે. તો ભારત 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. થેન્ક યુ. વિકસિત ભારતમાં સ્થાન મેળવી રહ્યું છે, કોઈ જ શંકાને સ્થાન નથી. આજે રજૂઆત કરવામાં આવી, આજે જે વડાપ્રધાને પોતાનો જે સંવાદ કર્યો તેની અંદર મહિલાઓ માટે પણ અનેક રજૂઆત કરી છે. એક યુવતી તરીકે આપનું શું માનવું છે કે મહિલાઓ માટે કેટલા અનેક નવા રસ્તાઓ ખુલ્યા છે જેના થકી મહિલાઓ વિશ્વ ફલક પર પોતાનું નામ રોશન કરી શકે? नमस्ते, मेरा नाम है नंदिनी व्यास. मैं पारुल यूनिवर्सिटी की छात्रा हूँ और पहले तो TV9 को मैं धन्यवाद करना चाहती हूँ कि उन्होंने मुझे इतना बड़ा अपॉर्चुनिटी दिया यहाँ पर बोलने के लिए. और आपने जैसे बोला वुमेन एम्पावरमेंट के बारे में, तो जैसे पहले के टाइम पर हम लोगों को बहुत कंट्रोल करा जाता था, हम लोगों को कहीं आगे डेवलपमेंट के लिए हमें बहुत रोका जाता था. पर आज के टाइम पे, मोदी जी के टाइम पे हम लोगों को बहुत ज़्यादा अपॉर्चुनिटी मिल रही है और हर देश की महिलाओं को कुछ ना कुछ करने के लिए बहुत मोटिवेशन मिल रही है. બિલકુલ, મહિલાઓ કો બધું જ કરવા માટેનું જ્યારે મોટિવેશન મળી રહ્યું છે. હજુ પણ કેટલીક વિદ્યાર્થીનીઓ હાજર છે, વિદ્યાર્થીઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું. આપ શું વિચારી રહ્યા છો? વોટ થિંક્સ ઇન્ડિયા ટુડે. फर्स्ट ऑफ ऑल थैंक यू फॉर द क्वेश्चन. एंड मेरा नाम ओइंद्रा सेन है. एंड मेरे हिसाब से भारत एक परिवर्तन के समय में है, एक बदलाव के समय में है. एंड आज हर क्षेत्र में भारत बहुत तेज़ी से आगे बढ़ रहा है, भले वो तकनीकी हो या सामाजिक हो. एंड जैसे मोदी जी ने बोला है, आज भारत आत्मनिर्भर है, उसको किसी की ज़रूरत की नहीं है, किसी के सहारे की ज़रूरत नहीं है. एंड हर देश का हर युवा अपने एक उज्जवल भविष्य के लिए बहुत आगे बढ़ रहा है और उससे ही अपने भारत का भी तो देश बनने का भविष्य बनेगा. ભારતમાં યુવાનો સૌથી વધારે છે. જ્યારે વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે થયું, આપ પણ એક યુવા છો, આપ શું વિચારી રહ્યા છો? આપના શું વિચારો છે?
મારું આ વિચાર છે કે જેટલા બી યુવા હોય સબને એક કટ્ટે મળીને સબને સાથે ચાલવું જોઈએ ઓર સબ કુછ મતલબ એક મોદીજીના નેતૃત્વમાં ચાલી રહ્યું હોય તો સબને એનો સહયોગ સપોર્ટ કરવો જોઈએ ઓર એમાં દેશ એક આગે વધતું જાય જેની વજહ એક દેશનું બહુ અચ્છું નામ થાય. બિલકુલ દેશનું નામ થાય અને સાથે સાથે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મહાસંવાદની અંદર દેશની જે સિદ્ધિઓ હાંસલ કરી છે અને વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત દેશ તરફ આગળ વધી રહ્યું છે અને સાથે સાથે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે, ત્યારે આજે વોટ ઇન્ડિયા થિંક્સ ટુડેના જે મહાસંવાદ છે તેની અંદર વડોદરાની પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સાક્ષી બન્યા હતા અને તેઓએ પણ પોતાને ભારતના નાગરિક હોવાનો ગર્વ અનુભવ્યો હતો. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.